નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ને લગતી ભરતી તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો। તો મિત્રો, આજના વિડીયોમાં જેમ બાલવાટિકા વિભાગ, ત્યારબાદ પ્રાઇમરી એટલે કે પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ, ત્યારબાદ ક્લર્ક જેવી પોસ્ટ અને જે શિક્ષકો માટે ભરતી આવેલી લાયકાતની વાત કરવામાં આવે તો પીટીસી, બીએ, બીએડ અને સ્નાતક જેવી લાયકાત દર્શાવવામાં આવેલી છે। ત્યારબાદ ક્લાર્ક, શિક્ષક, લેબ ટેકનિશિયન્સ જેવી પોસ્ટની ભરતી છે અને શિક્ષક ભરતી માટે ટેટ કે ટાટ પાસ હોવું ફરજિયાત નથી। તો આ વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આગળ મેળવીશું। ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌપ્રથમ તમે જોઈ શકો છો આચાર્ય માટે ભરતી છે, લાયકાત તમે જોઈ શકો છો। ત્યારબાદ કેજી એટલે કે બાલવાટી વિભાગમાં જે બધા વિષયોની લાયકાત બીએ, બીએસસી અથવા તો પીટીસી, બીએડ 1 થી 5માં બધા વિષય, ધોરણ 6 થી 8માં પણ જે બધા વિષયો છે કઈ લાયકાત તમે જોઈ શકો છો। પ્રાઇમરી વિભાગમાં બીએ, બીએસસી અથવા તો પીટીસી, બીએડ, ધોરણ 6 થી 8માં એમએ, બીએ, બીએસસી, એમએસસી, બીએડ, ત્યારબાદ ધોરણ 9, 10ની અંદર એમએ અથવા તો બીએસસી અથવા બીએડ જેવી લાયકાત દર્શાવવામાં આવેલી છે। તો ત્યારબાદ ધોરણ 11, 12 સાયન્સની અંદર તમામ વિષયો, લેબ ટેકનિશિયન્સમાં તમામ વિષયો, કોમ્પ્યુટર ટીચર, ક્લાર્ક જે તમે જોઈ શકો છો સ્નાતક અને જે કોમ્પ્યુટરના વહીવટી જ્ઞાનનો અનુભવ માપવામાં આવેલો છે। ત્યારબાદ કોર્સ ટીચર માટે પણ તે રિપ્રોકન દર્શાવવામાં આવેલી છે। તો મિત્રો, સૂચનામાં તમે જોઈ શકો છો અનુભવીને પ્રાધાન્ય આપવામાં આવશે। 13/4/2025 છે, સવારે 9 થી 12 કલાક દરમિયાન સ્વપરિચય, બાયોડેટા સહિત રૂબરૂ મુલાકાત માટે ઉપસ્થિત રહેવું। જે વોટ્સએપ પર પણ તમે બાયોડેટા મોકલી શકો છો, એ વોટ્સએપનો કોન્ટેક્ટ નંબર આપેલો છે। ત્યારબાદ સંપૂર્ણ સરનામું જે તક્ષશિલા વિદ્યાલય, જિલ્લો સાબરકાંઠા। મિત્રો, તમે જોઈ શકો છો જે જાહેરાત આપેલી છે, શૈક્ષણિક સ્ટાફ જોઈએ છે ગુજરાતી માધ્યમ માટે તક્ષશિલા વિદ્યાલય, પ્રાંતિજ, સાબરકાંઠાની અંદર જે ભરતી આવેલી છે। તો આ વિષયની અન્ય માહિતીઓ કે ઉપરાંત પીડીએફ તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે। તો આજના વિડીયોમાં બસ આટલું જ, ફરી મળીશું નવી માહિતી સાથે।